નમસ્કાર મિત્રો, ગ્રીન લીવ્સ એકેડમીમાં આપનું સ્વાગત છે. તમને ખબર હશે કે આપણે ઘણી બધી વાર અસમંજસમાં એક પ્રશ્નમાં રહીએ છીએ કે કયા યુટીમાં એટલે કે કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહીવટદાર છે અને કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઉપરાજ્યપાલ એટલે કે લેફ્ટનન્ટ ગવર્નર જોવા મળે છે. તો ટોટલ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે, જેમાંથી 3માં વહીવટદાર જોવા મળશે મિત્રો. તો આ જે વહીવટદારની ટ્રીક લઈને આવ્યું છે, જે તમને 1 માર્ક્સ પાક્કો અપાવશે. આ વહીવટદારની ટ્રીકમાં તમને ચંડાલ શબ્દ યાદ રાખવાનો છે. શું યાદ રાખવાનું છે? ચંડાલ શબ્દ. ચંડાલ શબ્દમાં ચ એટલે કે ચંડીગઢ, દ એટલે કે દાદરા નગર હવેલી અને દમણ દીવ, અને લ એટલે કે લક્ષદ્વીપ. અને આ ઉપરાંત આ ત્રણે તમે ચંડાલ શબ્દને પશ્ચિમ દિશા સાથે પણ કનેક્ટ કરી શકો છો કે વહીવટદાર બધા ક્યાં જોવા મળે છે? પશ્ચિમ દિશામાં. આ ત્રણે જે સ્થળ છે, ચંડીગઢ છે, દમણ દીવ અને દાદરા નગર હવેલી છે, અને લક્ષદ્વીપ છે, એ પશ્ચિમ બાજુ છે. તો આવી રીતે તમે ચંડાલ શબ્દ યાદ રાખો તો તમને ખબર પડે છે કે વહીવટદાર કયા યુટીમાં છે અને લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ એ કયા યુટીમાં જોવા મળે છે. બરાબર. આ 3 સિવાયના બીજા 5માં આ ઉપરાજ્યપાલ જોવા મળે છે. તો મિત્રો, આવા શોર્ટ્સ માટે તમે કનેક્ટેડ રહેજો ગ્રીન લીવ્સ એકેડમી સાથે.